સોનાપાલ વિસ્તારમાં સ્થિત મહાદેવ ફળિયામાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ ગુસ્સે ભરાઈ જનતા રેડ કરી હતી। સ્થાનિક લોકો જો દારૂના અડ્ડા પર રેડ કરી શકે તો પોલીસ કેમ નહીં તેવા સવાલોની ચર્ચા શરૂ થઈ છે। પાલ મહાદેવ ફળિયામાં ખુલ્લેઆમ ચાલતા એક દેશી દારૂના અડ્ડા પર સ્થાનિક રહેવાસીઓ જેમાં મહિલાઓએ ભારે નારાજગી દર્શાવી અને ત્યાં મોજૂદ મોટા પ્રમાણમાં દારૂના જથ્થાની જાતે જ રેડ કરી હતી। રેડ દરમિયાન વિડીયો રેકોર્ડ કરવાનો પ્રયાસ કરનારાઓને પણ દારૂ વેચનારાઓ દ્વારા રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આ ઘટના પછી વિસ્તારના લોકો સ્થાનિક પોલીસ પ્રશાસનને લઈ કડક સવાલો પૂછી રહ્યા છે। જ્યારે સામાન્ય લોકો આ અડ્ડો ઓળખી શકે છે અને તેનો વિરોધ કરી શકે છે તો પોલીસ જેની ફરજ આવા ગેરકાયદેસર કારોબાર પર અંકુશ રાખવાની છે તેઓ કેમ નિષ્ફળ રહ્યા? શું ખુલ્લેઆમ ધમધમી રહેલો આ દારૂનો અડ્ડો પોલીસની નજરથી ઓझल થઈ ગયો હતો? આવા મોટા ગેરકાયદેસર કારોબાર પર પોલીસની મૂળભૂત જાણકારી અને દેખરેખ ન હોવાનો દાવો કેટલો યોગ્ય છે? લોકો હવે જોવા માંગે છે કે જનતા રેડ બાદ પોલીસ આ મામલામાં કઈ કાર્યવાહી કરે છે કે શું માત્ર દારૂનો જથ્થો જપ્ત કરવા સુધી મર્યાદિત રહેશે કે અડ્ડા ચલાવનારા લોકો સામે કાયદેસર નિષ્ક્રિયતા અને ગુપ્ત માહિતી ન મળવા બાબતે પણ પગલાં લેશે? લોકોની નજર હવે પોલીસની કાર્યવાહી પર ટકી રહેશે।